સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે મહત્વની બેઠક યોજાઈ, જેમાં નાર્કો અને કોસ્ટલ સિક્યોરિટી સમિતિની આ બેઠક મળી। દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ પરડવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, દરિયામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તેને અટકાવવા એક એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે, શું રણનીતિ તૈયાર થઈ આ મીટિંગમાં? ચોક્કસથી છેલ્લા થોડા સમયથી જે પ્રમાણે દરિયાઈ માર્ગે ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ ઘુસાડવામાં આવી રહ્યો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જે પ્રવૃત્તિઓને નાકામ બનાવવામાં આવી રહી છે તેને લઈને જે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેની ઉપર અંકુશ લાવવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ એક મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં જિલ્લાના જે મૂળ દ્વારકા, છારા, માઢવાડ સહિતના બંદરો ઉપર સીસીટીવી મૂકવા, આ ઉપરાંત ટાપુઓ ઉપર ચેકિંગ અને સુરક્ષા વધારવી અને ફિશરીઝ એક્ટ અંતર્ગત કામગીરી સઘન બનાવવી, તેમજ મહત્વપૂર્ણ એક નિર્ણય કહી શકાય કે હવેથી તમામ ફિશિંગ બોટના જે ટંડેલો છે તેઓનું પોલીસ વેરિફિકેશન કરવું ફરજિયાત છે। આ માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું છે। જિલ્લા કલેક્ટરે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી બંદરો ઉપર થતી સઘળી હિલચાલ ઉપર નજર રાખવા આદેશ પણ કર્યા હતા। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સહિત કોસ્ટગાર્ડ, કસ્ટમ, ફિશરીઝ, જીએમબી, મરીન પોલીસ, એસઓજી ના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ।